તો ભાઈ આજે છે રવિવાર અને આજે ટોટલ હું ઝોમેટોમાં 7 કલાક કામ કરવાનો છું અને આજે તો ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે તો ઓફર એ મસ્ત મજાની છે. એ પછી હું ઝોનમાં આવી ગયો અને બજાજ સીએનજી ની ગાડી પર ઝોમેટોનું બેગ બાંધી લીધું. લાસ્ટ 3 મહિના પછી વ્લોગ વિડીયો બનાવું છું એટલે થોડુંક અજીબ ફીલ થતું. આજનો પહેલો ઓર્ડર પડ્યો 36 રૂપિયાનો મેકડોનલ્ડનો. જલ્દી મેકડોનલ્ડે પહોંચી ગયો અને ત્યાં જોયું તો ભાઈ સાહેબ ઢગલો ઓર્ડર પડ્યા હતા. એ પછી મસ્ત મજાનો ઓર્ડર લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. જેવો જ ઓર્ડર ડિલિવર કર્યો ત્યાં તો 2 મલ્ટી પર બીજા ઓર્ડર પડ્યા 52 રૂપિયાના. પહેલો ઓર્ડર બર્ગર કિંગ નો હતો એટલે જલ્દી બર્ગર કિંગે પહોંચી ગયો. ત્યાં 10 થી 15 મિનિટ મારે વેઇટ કરવો પડ્યો. પછી ઓર્ડર લઈને નીકળી ગયો બીજો ઓર્ડર લેવા માટે. બીજો ઓર્ડર પણ લઈ લીધો અને પછી બંને ઓર્ડર ડિલિવર કરી નાખ્યા. એના પછી એક 56 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 21 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી 2 મલ્ટીપલ ઓર્ડર પડ્યા 44 વાળા ઈ કમ્પ્લીટ કર્યા. એના પછી પાછા 2 મલ્ટીપલ ઓર્ડર પડ્યા 88 રૂપિયાના. રેસ્ટોરન્ટે પહોંચ્યો ત્યાં તો આપણા અમિત કાકા દેખાઈ ગયા અને અમિત કાકા હાઈ કહેતા હતા. જય દ્વારકાધીશ અમિત કાકા. કોઈ જાતની ઉપાધિ કરતા નહીં, આપણે જ જીતવાના છે. બાકી તબિયત પાણી કેવા હારા ને? એ પછી હું યોગી ચોક પહોંચ્યો ત્યાં કંઈક આવો નજારો દેખાણો ભાઈ સાહેબ. સારી સ્ક્રીન અને આ જો અહીંયા આખું ભરેલું છે, ફૂલમ ફૂલ બધા બેઠા છે. પછી આ સાઈડ જો બધા બેઠા છે અને ઓલી સાઈડ આવ પાછળની સાઈડ રસ્તો છે ને ત્યાં બધા બેઠા છે અને જો મેચની મજા લે છે. આ સુરતી લાલા હા ભાઈ હો. એ પછી પણ મેં ઘણા બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા. 50 વાળો, 29 વાળો, 62 વાળો, 76 વાળો. 7.5 કલાકમાં ટોટલ મેં 19 થી 20 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. એની ટોટલ કમાણી તમને કહું તો 1194 રૂપિયા એટલે ઓલમોસ્ટ 1200 રૂપિયાનું કામ થયું. અને હવે એમાં સીએનજી ના માઇનસ કરવાના. ગાડી ટોટલ 108 કિલોમીટર ચાલી હતી અને આ ગાડી 100 ની એવરેજ આપે છે એટલે આપણે ગણીએ તો 90 રૂપિયા જેટલું સીએનજી ગયું. સીએનજી માઇનસ કર્યા પછી મારા ભાગે 1104 રૂપિયા વધ્યા.